નવરાત્રીનો ધમધમાટ શરૂ થઈ ગયું છે। ખેલૈયાઓએ પણ તમામ તૈયારીઓ કરી લીધી છે। ખેલૈયાઓ પણ પૂરા જોશમાં છે। તો સાથે સાથે શહેર પોલીસ પણ કેમ બાકાત રહે તે પણ શહેરની સુરક્ષાને લઈને પૂરા જોશમાં જોવા મળી રહી છે। ત્યારે આપણી સાથે ડીસીપી કંટ્રોલ અત્યારે જોડાયેલા છે રીમા મુનશી, તેમની સાથે સીધી વાત કરીએ। મેમ, શહેરની સુરક્ષા જ્યારે પણ તહેવારો શરૂ થતા હોય એક મોટો પડકાર બની જતો હોય છે અને આ પડકાર વચ્ચે કયા કયા એક્શન પ્લાન છે તેના પર અમારા સંદેશ ડિજિટલના વ્યુઅર્સ આપણી પાસેથી માહિતી મેળવવા માંગે છે। આજે આપણે તેના પર ટોક કરીએ। તો શહેરની સુરક્ષાને લઈને અત્યારે શહેર પોલીસ પણ એક્શન મોડમાં છે। ત્યારે આપણી સાથે ડીસીપી કંટ્રોલ રીમા મુનશીજી જોડાયેલા છે। રીમાજી, સંદેશ ડિજિટલમાં આપનું સ્વાગત છે। રીમાજી, તહેવાર આવે એટલે એક પોલીસ માટે પણ કહી શકાય કે એક પડકાર ઊભો થઈ જતો હોય છે કે શહેરની સુરક્ષા રાખવાની છે, બધું જ ધ્યાન રાખવાનું છે। ચોક્કસ આપણે અમદાવાદને તો સેફેસ્ટ સિટીનો હમણાં જ એવોર્ડ પણ મળેલો છે, પરંતુ તહેવાર પણ એક મોટો પડકાર છે। તો આવા સમયે શું કોઈ ખાસ એક્શન પ્લાન લીધેલો છે? જી બિલકુલ, શહેર પોલીસે અલગ અલગ પ્રકારના આમાં કામગીરી કરનાર છે। નેક્સ્ટ હવે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આપણે નવરાત્રિ ઉજવીશું। 2 ઓક્ટોબરે દશેરાનો તહેવાર છે। સો દશેરાના દિવસે પણ ગરબા થતા હોય છે। તો પહેલું એ છે કે ગરબાના જે આયોજકો છે એમની સાથે અમારી અલાયદી મિટિંગો થઈ રહી છે। સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલની મિટિંગો થઈ રહી છે। તમામ જે શરતો છે એની પાલન થઈ જાય અને શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે, જેથી એક તો બેઝિક નોર્મ્સ જે હોય એ ફૂલફિલ થાય। બીજું એવું છે કે ધ્વનિ પ્રદૂષણના જે નોર્મ્સ છે એને ફોલો કરવા માટેના જાહેરનામા પણ બહાર પાડી દેવામાં આવેલ છે। રાત્રિના 12 વાગ્યા સુધીની જે આપણે મંજૂરી આપીએ છીએ એ રીતે જ આ વખતે પણ ઇન્સ્ટ્રક્શન્સ છે અને એ ફોલો કરવાની રહેશે। 100% પોલીસ પેટ્રોલિંગ રહેશે। QRT ટીમ, રિઝર્વ ફોર્સ, આપણું જે લોકલ પોલીસ છે, ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને SOG વગેરે પણ પોતપોતાના જે પણ કાર્યવાહી છે એ કરનાર છે। એ રીતનું પ્લાનિંગ છે કે જે શહેરના ડાર્ક સ્પોટ્સ છે અથવા તો એવા એરિયાઝ છે કે જ્યાં CCTV સર્વેલન્સ નથી, તો ત્યાં પણ શી ટીમનું સતત પેટ્રોલિંગ રહે। અમારી શી ટીમ છે ને દીપાલી, એ ખૂબ સક્રિય છે અને છેલ્લા 2 મહિનાથી આ બાબતે કામગીરી ચાલુ કરી દીધેલી છે। હા, અને અમે નવરાત્રી જ્યારે આવતી હોય ત્યારે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠતો જ હોય છે અને ચોક્કસ અમદાવાદ મહિલાઓ માટે પણ સુરક્ષિત છે, પરંતુ એક પોલીસનો પણ એક્શન પ્લાન રહેતો હોય છે। ત્યારે શી ટીમ આ વખતે કેવી રીતે, આમ તો એ 365 ડેઝ એક્ટિવ હોય જ છે, પણ નવરાત્રીમાં શું કોઈ ખાસ પ્લાન એનો? હા બિલકુલ, છેલ્લા 2 મહિનાથી અમે લોકોએ શી ટીમને પણ એક્ટિવ કરેલી છે। શી ટીમ દ્વારા લગભગ 28 જેટલા ગરબાના ક્લાસીસની વિઝિટ લેવામાં આવેલ છે। લગભગ 3000 જેટલી મહિલાઓ કે જે ગરબા ક્લાસીસમાં જતી હતી એને સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવાનું, જરૂર પડે તો કેવી રીતે પોતાનો બચાવ કરી શકે, અને અમુક નાની બાબતો, ઈવ ટીઝિંગ હોય, સાયબર ફ્રોડ હોય અથવા તો સાયબર પર જે બુલિંગ હોય છે એનાથી કેવી રીતે બચવાનું, સાયબર અવેરનેસ, આ બંને માટે એ લોકોને સેન્સિટાઇઝ કરવામાં આવેલા છે। પાછું કેવું છે કે જે સ્કૂલો અને કોલેજીસ છે જેમાં ટીનેજ ગર્લ્સ હોય છે, આવી લગભગ 39 જેટલી સ્કૂલો કોલેજોની વિઝિટ લીધેલી છે અને 4800 જેટલી છોકરીઓને અમે લોકોએ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ આપેલી છે। અને સાયબર બુલિંગથી કેવી રીતે બચવાનું, કોઈ ખોટા પ્રલોભનમાં નહીં આવવાનું, આ તમામ બાબતોએ અત્યારે તો એ પણ થઈ રહ્યું છે કે ફોટોઝ લઈ લે છે, મોફ કરીને બ્લેકમેલિંગ કરે છે, એ પણ અત્યારે વધારે છે। એટલે આ તમામ બાબતોએ શી ટીમ 1-to-1 મહિલાઓને અપ્રોચ કરે છે, ટીનેજ દીકરીઓને અપ્રોચ કરે છે અને નાના યુનિટ્સમાં 20-25ની ટીમમાં એને સેન્સિટાઇઝ કરે છે, જેથી ઘણીવાર કેવું થાય છે કે માસમાં દીકરીઓ બોલી નથી શકતી, તો 1-to-1 અપ્રોચ હોય ને તો એના જે કંઈક પ્રશ્નો હોય ને એનું સારી રીતે નિવારણ કરી શકે। સો 2 મહિનાથી આ રીતનું અમારું પ્લાનિંગ છે। આ ઉપરાંત પોલીસને પણ સેન્સિટાઇઝ કરવામાં આવેલી છે કે નવા જે પ્રશ્નો છે કે એના માટે પણ એમણે કઈ રીતે DCP લેવલે, ACP લેવલે, PI લેવલે સૂચનાઓ પાસ ઓન થાય છે, તો એ લોકલ પોલીસને પણ એ રીતે સેન્સિટાઇઝ કરે છે કે ભાઈ નવા પ્રશ્નો આ રીતના આવશે અને આપના દ્વારા આ કરવામાં આવે। શી ટીમને રોજે રોજ રોલ કોલમાં બ્રીફિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એને સક્રિય કરવામાં આવે છે। ઓકે રીમાજી, જ્યારે પણ નવરાત્રીનો તહેવાર હોય છે ત્યારે ટ્રાફિકની એક સમસ્યા ખૂબ જ મોટી હોય છે કે ટ્રાફિક જામ થતો હોય છે। તેમાં પણ SG હાઈવે છે કે સિંધુ ભવન રોડ છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। સાથે જે અસામાજિક તત્વો હોય છે બ્લેક ફિલ્મ ગાડીમાં લગાવતા હોય છે અને આ એક ખૂબ જ મહિલાઓ માટે પણ એક રિસ્કી ફેક્ટર બની જતું હોય છે, તો એવા તત્વો સામે કોઈ એક્શન? જી બિલકુલ, અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ શહેરની ટ્રાફિક શાખાએ આ માટે આગોતરી તૈયારી ચાલુ કરી દીધેલ છે। સપ્ટેમ્બર માસ ચાલુ થયો ને ત્યારથી અમે લોકો એક નંબર પ્લેટ વગરની વાહનોની ડ્રાઈવ અને ડાર્ક ફિલ્મવાળા વાહનોની ડ્રાઈવ એ સતત અને સખત રીતે ચાલુ કરેલ છે। એમાં એ રીતનું કે લગભગ
3,601 જેટલા ડાર્ક ફિલ્મવાળા જે વાહનો છે એની ડાર્ક ફિલ્મ રિમૂવ કરવામાં આવેલી છે અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને 7,300ની આસપાસ નંબર પ્લેટ વગરના વ્હીકલ્સ કે જે મોડિફાઈડ નંબર પ્લેટ હોય કે એ પ્રકારની નંબર પ્લેટ હોય એ તમામ વાહનો ડિટેન કરવામાં આવેલા છે. જે નંબર પ્લેટમાં છેડતી પણ કરવામાં આવતી હોય છે નંબર સાથે, એની સામે પણ એક્શન? જી, એવા ટોટલ 7,300ની આસપાસ વાહનોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને સપ્ટેમ્બર માસ ચાલુ થયો ત્યારથી અમે લોકોએ નવરાત્રિના ધ્યાને લઈને જ આ કાર્યવાહી ચાલુ કરેલ છે. અને સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ બંને દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. પાછું દીપાલી એમ પણ કહીશ કે પાર્કિંગ પ્લોટ્સ હશે તો એમાં જે પણ વાહનો બ્લેક ફિલ્મવાળા હશે તો રોડ પર ગમે ત્યાં પાર્ક કરેલા હશે એને પણ લોક કરી દઈશું અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું. ઓકે, હવે એક સવાલ એ પણ છે કે નવરાત્રિમાં અસામાજિક તત્વો ખાસ એક્ટિવ થતા હોય છે, કારણ કે હવે તો પાર્ટી પ્લોટમાં ફેમિલી સાથે જવાનું ટ્રેન્ડ પણ શરૂ થયું છે. એટલે કે ઘર લોક હોય, ઘરમાં કોઈ હોય નહીં, વડીલો હોય, એવા સમયે એમની સુરક્ષા પણ એક સવાલ ઊભો થઈ જતો હોય છે. તો તેને લઈને કોઈ પોલીસ પેટ્રોલિંગ કે એવું કોઈ ખાસ એક્શન પ્લાન? હા, બિલકુલ. જે આપણી જે સ્ટ્રેન્થ છે એને જ અમે યુઝ કરીશું અને લોકલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે વિસ્તારમાં. 100% પોલીસની અવેલેબિલિટી રહેશે. અને જે આપણો જે આ નવરાત્રિનો ફેસ્ટિવલ છે ને એ સતત ચાલતો ફેસ્ટિવલ છે, એટલે ફટીગની પણ પોલીસ પણ થાકી જઈ શકે એ પણ પ્રશ્ન ઉદ્ભવે છે. સો અમે લોકો અલગ અલગ પ્રકારની ફોર્સનો પણ યુઝ કરશું, જેમ કે રિઝર્વ ફોર્સનું યુઝ કરીશું, હોમગાર્ડનું યુઝ કરીશું. અમારી અવેલેબલ પોલીસ છે એને પણ અમે તબક્કાવાર એમાં યુઝ કરી અને 100% પોલીસની અવેલેબિલિટી રહે અને લોકોની સલામતી અને સુખાકારી જળવાઈ રહે એના માટેના પૂરતા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે. ઓકે, હવે રોડ સાઈડ રોમિયોને પણ મારે અહીંયા આવરી લેવા છે, કારણ કે ખૂબ જ મોટો ત્રાસ રોડ સાઈડ રોમિયોનો છે. છેલ્લા થોડાક સમયથી તો જોકે કંટ્રોલમાં આવી ગયું છે, પરંતુ જ્યારે આવા કોઈ ફેસ્ટિવલ આવતા હોય ત્યારે આ લોકો એક્ટિવ થઈ જતા હોય છે. તેમાં પણ ખાસ સિંધુ ભવન રોડ પર છે કે જ્યાં ડેકોરેશન કરેલું હોય અને એવા સમયે ત્યાં પબ્લિક પણ આપણી શહેરીજનો ખૂબ જ મોટી સંખ્યામાં જતા હોય અને ત્યારે આ રોડ સાઈડ રોમિયો સ્ટન્ટ કરતા અને એવી રીતે જોવા પબ્લિકને હેરાન કરતા હોય છે. તો એવા તત્વો સામે પણ એક્શન લેવાશે? જી બિલકુલ. અમારી મહિલા એસીપી જે છે એમના સુપરવિઝનમાં શી ટીમની અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવેલી છે. જેસીબી ક્રાઇમ બ્રાન્ચ સાહેબ એમનું સીધું સુપરવિઝન કરશે અને આ ટીમ્સ જરૂરિયાત મુજબ, જેમ કે તમે કીધું ને SBR રોડ છે, રિવરફ્રન્ટ છે, SG રોડ છે, જ્યાં બાઇકર્સ સ્ટન્ટ થતા હોય છે અને આ પ્રકારના ટીઝિંગ થતા હોય છે, ત્યાં એક ખાનગી કપડામાં પણ પેટ્રોલિંગ કરશે. બાઇક્સનું પણ એ યુઝ કરી જાણે છે આ મહિલા ટીમ. તો અને બીજું એ કે ડિકોય પણ ગોઠવશે જ્યાં જ્યાં એને જરૂરિયાત જણાશે ત્યાં. અને એકંદરે આ પ્રકારના પ્રશ્નો ઓછા થાય એના માટે પૂરતી એ લોકોની અવેલેબિલિટી રહેશે રોડ ઉપર. ઓકે મેમ, પોલીસ તો એક્શન મોડમાં જોવા જ મળી રહી છે, પરંતુ અમારા જે વ્યુઅર્સ છે, શહેરીજનો છે, તેમની પોતાની પણ એક રિસ્પોન્સિબિલિટી બનતી હોય છે પોતાની સુરક્ષાને લઈને. તો સંદેશ ડિજિટલના પ્લેટફોર્મ પર આપ શહેરીજનોને શું ખાસ અપીલ કરશો તહેવારોમાં? અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે કોઈ પણ લોકોની શાંતિ, સલામતી અને સુખાકારી માટે જે કોઈ પણ પગલાં લેવામાં આવે છે તથા સમગ્ર ફેસ્ટિવલ જે સૌહાર્દપૂર્ણ રીતે ઉજવીએ તેના માટેના અમારા જે કંઈ પણ તકેદારીના પગલાં છે, તો એઝ અ પાર્ટ ઓફ પોલીસ ફોર્સ હું આપને તમામને નમ્ર વિનંતી કરું છું કે તમામ અમારા તકેદારી પગલાંમાં અમને સપોર્ટ કરો અને આ સમગ્ર ફેસ્ટિવલ સારી રીતે ઉજવી શકીએ એના માટેના આપણા બંને લેવલેથી પ્રયાસ કરીએ. થેન્ક યુ. સાથે મારે એ પણ કહેવું છે કે જ્યારે શહેરીજનો પોતાના પરિવાર સાથે તહેવારો મનાવતા હોય છે ત્યારે શહેર પોલીસ તેની સુરક્ષામાં પોતાના પરિવારોથી દૂર સુરક્ષામાં જોતરાયેલી હોય છે. ત્યારે અમારા શહેરીજનો અને અમારા વ્યુઅર્સ અને સંદેશ તરફથી આપને સલામ છે મેમ. થેન્ક યુ. તો મેમ, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો જોયું, જેમ તમે પણ તમારી ફેસ્ટિવલ નવરાત્રિને ઉજવવા માટેની જે રીતની તૈયારીઓ કરેલી છે તેવી જ રીતે શહેર પોલીસ પણ એક્શન મોડમાં છે અને આવી જ રીતે મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.